ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એક મજાની વાત, એક કુંભાર નદીમાં રેતી લેવા જાય છે તો ત્યાં એને એક ચમકીલો પથ્થર મળે છે. તો ગધેડાને ગળે બાંધી દે છે અને પોતાને રેતી હાંકવા જતો રહે છે. અહીંયાથી રેતી અહીંયા ને ત્યાંથી રેતી અહીંયા, એનું કામ ચાલુ. ત્યાં એક વેપારી નીકળે છે તો કે જો આ થોડો પથ્થર છે કિંમતી, તો પેલા ગધેડાના માલિકને ભાઈ કેટલામાં આપ્યો? તો કે 20 રૂપિયામાં. પેલો આ 20 રૂપિયા, પેલા તો 20 મળી ગયા, ખુશ થઈ ગયો. પેલો થયો કે આ પથ્થર સારો છે, કે આપણે વજનમાં કાટલામાં કામમાં આવશે. તો કે વજનમાં એને જોયું તો કે 1 કિલોનો બાટ છે, તો આમથી આમ અને કિલોના બાટ તરીકે એને વાપરે. ત્યાં એટલામાં એના ત્યાં એક સોની આવે છે, તો ભાઈ આ પથ્થર સોનીને ખબર પડી ગયા છે કિંમતી, તો કેટલામાં આપ્યો? તો કે 100 રૂપિયા. તો કે નાનો હોતો હશે કે 80 રૂપિયામાં આપતો. તો પેલો તો જતો રહ્યો. એટલામાં એક બીજો મોટો ઝેરી આવે છે ગાડી લઈને શાક લેવા માટે. તો જોવે છે કે આ તો બહુ કિંમતી પથ્થર છે, તો કેટલામાં આપ્યું? કે 100 રૂપિયા. લે ભાઈ 100 રૂપિયા લઈને જતો રહે. બીજે દિવસે સવારે પેલો જૂનો જે હોય છે ઝવેરી આવીને કે અલા ભાઈ લે આ 100 રૂપિયા ને મને આ પથ્થર. તો કે ના ભાઈ, કાલે એક શેઠ આવ્યા હતા લઈને જતા રહ્યા. તો કે તું ડફોડ છે કે એ પથ્થર તો કિંમતી હીરો હતો, તે કેમ એને જવા દીધો? તો કે હું તો મને ખબર નથી ડફોડ છું, પણ તમે તો મારા કરતાં વધારે ડફોડ કર્યો. તમે 80 ને 100 કરવામાં કિંમતી હીરો ગુમાવી દીધો. તો આપણું પણ કાંઈ આવું જ છે. રકઝક કરવામાં, કચકચ કરવામાં, બહુ જ વિચારવામાં આપણે સારી સારી તકો ગુમાવી દીધી. તો સારી તક મળે ને તો ઝંપલાવી દેવાનું, ટેન્શન નહીં કરવાનું. ઉપરવાળો બેઠો છે, એ આપણું બધું કરી લેશે. જય શ્રી કૃષ્ણ. ગુડ ડે.